તો આખી હોય ને ના ના નીચે લખું ને આમાં છે આમ લખીશ એમ ન આવે કઈ આમાં આની ઉપર નો આવે સમજી ગયું ચાલો મીટિંગ હેલો ડિયર ફ્રેન્ડ વેલકમ ટુ ઓનલાઈન પાર્ટ નોલેજ એપ્લિકેશન લેક્ચર ડિયર ફ્રેન્ડ આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના પેરેગ્રાફ કરવાના છે એકચ્યુઅલી જે તમને પરીક્ષામાં આવવાનું છે તે આ રીતનો પેરેગ્રાફ આવવાનો છે અને આ પેરેગ્રાફ મને ખ્યાલ છે ત્યારથી 9મા ધોરણમાં પણ હતો આવો પેરેગ્રાફ 10મામાં હતો 11મામાં હોય છે હતો અને 12મામાં હોવાનો ચારે ધોરણમાં હોય આ માત્ર 11માં ને ધ્યાનમાં લઈને નથી સમજાવવાનું આખો પેરેગ્રાફ 12મા ધોરણની ટેક્સ્ટ બુકનો બેઠો પેરેગ્રાફ અને તમે અત્યારે 12મામાં છો એમ માનીને જ હું તમને ભણાવું અને તમારે એમ જ સમજવાનું કેમ કે આ ટોપિકો એક ધોરણનો નથી મિત્રો જનરલ છે અને બધા ધોરણને લાગુ પડે છે 9, 10, 11, 12 અને એ પછી તમે જે કાંઈ ભણો તે ઇઝી ગોઈંગ હોય છે થોડીક આમાં આપણે સમજ કેળવવાની હોય છે આવડી જાય એવો આ ટોપિક હોય છે રાઈટ એટલે આમાં બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી તો જોઈએ મિત્રો આપણે એ પાર્થ 1 મિનિટ જરા આને જો પેરેગ્રાફ આ રીતે છે વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ ડીલ એટલે કરાર કોઈ બે પાર્ટી વાતચીત કરે ને બે પાર્ટી નક્કી કરે તો એને ડીલ કહેવાય વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ કિડ એટલે અહીંયા બાળક અહીંયા ભાઈને કહે છે વોલ્ટ છે ને એના ભાઈને કહે છે વોલ્ટનો ભાઈ વોલ્ટને કહે છે કે વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ આ તે કેવા પ્રકારનો કરાર કર્યો આ તે કેવા પ્રકારનો કરાર કર્યો કેવા પ્રકારનો કરાર કર્યો આ આજ તમને પૂછ્યું વી હેવન્ટ ગોટ એ ડીલ આપણે કોઈ કરાર કર્યો જ નથી આપણે કોઈ કરાર કર્યો જ નથી ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલની કોપીરાઇટ કરી લીધી એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ તેણે પોતાની જાતે જ આ સિરીઝને આગળ ધપાવી ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલની કોપીરાઇટ કરી લીધી અને તેણે પોતે જ આ સિરીઝને આગળ ધપાવી We are going to start a new series. આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. It is all about a mouse. તે ઉંદર વિશેની છે. I said મેં કહ્યું. તમે જો વાક્ય વાંચો ને મિત્રો તો what kind of a deal did you make kid? આ એક જ વાક્ય પ્રશ્નાર્થ. What kind of a deal did you make kid? આ એક જ વાક્ય પ્રશ્નાર્થ. I asked પરથી ખબર. બાકી we haven't got a deal આ વાક્ય વિધાન છે. The distributor copyrighted Oswald and he is taking over the series himself. આ વાક્ય પણ વિધાન વાક્ય. We are going to start a new series. It is all about the mouse. આ પણ વિધાન વાક્ય. એક જ વાક્ય પ્રશ્નાર્થ છે. I બોલે છે. પહેલું વાક્ય I છે. એટલે I થી લખાશે પ્રશ્નાર્થ વાક્ય એટલે asked. Walt ને કહું છું એટલે Walt. I asked Walt. જો We haven't got a deal, Walt said. આ વાક્યમાં Walt said લખ્યું એટલે I બોલે એટલે Walt સાંભળે. I asked Walt સંયોજક તરીકે what kind of a deal did you make? આ did છે એ સાદો ભૂતકાળ કહેવાય. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવાનું વાત કરી હતી. What kind of a deal? You know he અને make નું અહીંયા had made થાય. કેમ એમ થયું had made? તો તમે જોઈ લો આ did અને made એ સાદો ભૂતકાળ કહેવાય. સાદા ભૂતકાળનું શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ કરવું પડે. પૂર્ણ ભૂતકાળ એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ થયું had made.
ફરીવાર જુઓ આ વાક્ય આઈ બોલે છે, પ્રશ્નાર્થ વાક્ય એટલે આસ્ક્ડ, અહીંયા આસ્ક્ડ લખ્યું જ છે એટલે આપણે કોઈ ચિંતા નથી. વોલ્ટને કહે છે એટલે આઈ આસ્ક્ડ વોલ્ટ. સંયોજક તરીકે વોટ કાઇન્ડ ઓફ એ ડીલ, વોટ કાઇન્ડ ઓફ એ ડીલ. ડીડ યુ મેક, યુ નું હી અને મેક નું હેડ મેડ. તો વોલ્ટ જવાબ આપે છે વી હેવન્ટ ગોટ એ ડીલ. વોલ્ટ જવાબ આપે છે એટલે વોલ્ટ રિપ્લાઇડ, જવાબ માટે રિપ્લાઇડ ટુ મી, સંયોજક તરીકે ધેટ. હવે અહીંયા ટુ મી નો લખો તો ચાલે, આમ લખી શકાય વોલ્ટ રિપ્લાઇડ ધેટ અથવા વોલ્ટ રિપ્લાઇડ ટુ મી ધેટ. આ વી તો વી નું થઈ જાય ધે, હેવન્ટ નું થઈ જાય હેડન્ટ, ગોટ નું ગોટ, નું ડીલ નું ડીલ. આપણે કોઈ કરાર કર્યો જ નથી. આ હેવન્ટ છે એનું હેડન્ટ કરવાનું, આ જો, અને આ વી છે એનું ધ્યેય કરવાનું, આ જો. they hadn't got a deal. પછી પાછો એ જ બોલે છે એટલે અહીંયા લખાશે and added that, અને ઉમેરે છે કે. આ શબ્દ જાણીતો છે તમને, and added that. ક્યારે લખાય? એક વિધાન વાક્ય હોય એની બાજુમાં બીજું વિધાન વાક્ય ઉમેરાય તો આ ઉમેરવાને કહેવાય એડ કરવું. આ જે નિશાન છે એ એડિશન, સરવાળાનું નિશાન છે. ઉમેરવું, ઉમેરવું એટલે and added that. સાંભળજો, ધ ડિસ્ટ્રીબ્યુટર નું ધ ડિસ્ટ્રીબ્યુટર, કોપીરાઇટેડ નું હેડ કોપીરાઇટેડ, હેડ કોપીરાઇટેડ. ઓસવાલ્ડ નું ઓસવાલ્ડ, ઓસવાલ્ડ નું ઓસવાલ્ડ. એન્ડ નું એન્ડ, હી નું હી, ઇઝ નું વોઝ, ઇઝ નું વોઝ. ટેકિંગ નું ટેકિંગ, ઓવર નું ઓવર, ધ નું ધ, સિરીઝ નું સિરીઝ અને હિમસેલ્ફ નું હિમસેલ્ફ. ફરી એક વખત આ વાક્ય સમજાવી દો, સાંભળજો. વાક્ય આ છે we haven't got a deal, the distributor copyrighted Oswald and he is taking over the series himself. આનું આપણે કેમ લેવાનું સાંભળજો. આ લખ્યું છે ને we haven't got a deal, કોણ બોલે છે? વોલ્ટ બોલે છે. વોલ્ટ બોલે છે એટલે વોલ્ટ, પછી અહીંથી લખાશે રિપ્લાઇડ ટુ મી, વોલ્ટ રિપ્લાઇડ ટુ મી, આમ લખવા. કેમ? તો કે આ જે પ્રશ્ન વાક્ય છે વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક, આ જે પ્રશ્ન વાક્ય છે એનો આ જવાબ આપ્યો. એટલે જવાબ માટે આપણી પાસે કયો શબ્દ છે? રિપ્લાઇડ ટુ. હવે બોલનાર ને સાંભળનાર બે લખો ને તો રિપ્લાઇડ ટુ મી લખાય. આ ટુ મી નો લખવું હોય, આ મી નો લખો તો આ ટુ મી નો લખાય, વોલ્ટ રિપ્લાઇડ ધેટ, ડાયરેક્ટ એમ લખી શકાય. આ વી નું ધ્યેય કરવાનું, જો અહીંયા લખ્યું આ વી, તો આ વી નું થઈ જાય આ ધ્યેય, રાઈટ? વી નું ધ્યેય. આ હેવન્ટ લખ્યું તમને દેખાય છે, આ હેવન્ટ, તો હેવન્ટ નો ભૂતકાળ થાય હેડન્ટ, આ યાદ રાખજો. ગોટ એ ડીલ એમને, પછી આ વિધાન વાક્ય ઉમેરાય છે એટલે આમ લખાશે and added that. ઉમેરો કરવો એટલે એડ કરવું, એડ કરવું એટલે and added that. The distributor, જો અહીંયા કોપીરાઇટેડ લખ્યું છે, કોપીરાઇટેડ, તો એનું કરવાનું હેડ કોપીરાઇટ. કોપીરાઇટેડ નું શું થઈ ગયું? હેડ કોપીરાઇટેડ. ઓસવાલ્ડ એન્ડ હી, અહીંયા જો લખ્યું is, તો is નું કરવાનું was. He was taking over the series himself. આ ચેન્જીસો તમારે કરવાના રહેશે. મિત્રો આમ એકંદરે બહુ સરળ છે, થોડુંક આપણે જાતે સમજીને લખી શકીએ એવું છે, કશું અઘરું નથી. આ 9મા ધોરણમાં આવતું ને એવું જ છે. સામાન્ય થોડોક આમાં આપણે વધારો કર્યો હોય, બાકી આ ટોપિક તમારો રિવિઝન નો ટોપિક છે. 9મા, 10મા, 11મા અને 12મા પણ છે. આ 12મા ધોરણની ટેક્સ્ટ બુકના બીજા પાઠનો બેઠો પેરેગ્રાફ, 12મા ધોરણની ટેક્સ્ટ બુકના બીજા પાઠનો બેઠો પેરેગ્રાફ છે, રાઈટ? એટલે યાદ રાખજો, આગળ તમે ભણશો તો આ બહુ જ કામ લાગશે. પૂરું ધ્યાન આપીને ભણશો તો તમે વાક્ય સમજી ગયા. બે વિધાન વાક્ય હતા, વિધાન વાક્ય હતા એટલે એનું ઇનડાયરેક્ટ બનાવવું બહુ સહેલું હોય, એમાં કશું જ ન કરવાનું હોય વિધાન વાક્યના ઇનડાયરેક્ટ બનાવવામાં. હવે પછીનું વાક્ય સાંભળો.
we are going to start a new series. It is all about a mouse, said I. મેં કહ્યું કે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને તે ઉંદર વિશેની છે. I બોલે છે એટલે I વિધાન વાક્ય છે એટલે told. કોને કહું છું તો કે Walt. I told Walt. સંયોજક તરીકે આમાં શું આવશે? સંયોજક તરીકે that આવે. શું કરવા? તો કે આ વિધાન વાક્ય છે એટલે આ V નું થઈ જાય they, આ R નું થઈ જાય were. જો આ R છે, R નું થઈ ગયું were, going to નું going to, start નું start, a નું a, new નું new, series નું series, and added that અને ઉમેરો કરે છે કે it નું it, is નું was, all નું all, about નું about, a નું a, mouse નું mouse. આમાં બહુ ઓછા ચેન્જીસો હતા. તમે જોયા કેટલા ચેન્જીસો હતા એ અહીંયા હું પાછું કહી દઉં. જો આ વાક્ય છે એ I બોલે છે. I બોલે છે એટલે I, વિધાન વાક્ય છે એટલે told લખ્યું. I છે એ વોલ્ટ ને કે એટલે I told Walt. વિધાન વાક્યમાં સંયોજક તરીકે that આવે એટલે આપણે સંયોજક that મૂક્યું. આ V છે તો V નું આપણે ધ્યેય કરાય. આ R છે તો R નું આપણે were કરાય. going to start a new series, આમાં કોઈ ચેન્જીસ નથી. પછી અહીંથી એક બીજું વિધાન વાક્ય ઉમેરાય છે. વિધાન વાક્ય ઉમેરાય છે એટલે આપણે શું લખશું? and added that. ઉમેરાય છે એટલે and added that. આ it's લખ્યું છે, it's એટલે it is, તો એનું થઈ જાય it was all about a mouse. તો મિત્રો આ રીતે તમારે ડિરેક્ટ માંથી ઇનડિરેક્ટ માં ફેરવવાનું હોય છે. જો બીજો જ એક પેરેગ્રાફ છે એના જેટલો સરળ છે જોઈએ. I come from Mohan Magnus, your son's employer, the visitor said. હું મુલાકાતે કહ્યું હું તમારો દીકરો જ્યાં નોકરી કરે છે તે મોહન મેગ્નિસ કંપનીમાંથી આવું છું. આ કંપનીનું નામ છે. તમારો દીકરો જ્યાં નોકરી કરે છે તે મોહન મેગ્નિસ કંપનીમાંથી હું આવું છું. આ કંપનીનું નામ છે. તમારો દીકરો, રાઈટ, અને આ હું અને આવું છું. આમાં આટલામાં ચેન્જ આવશે. એક હું, કમ અને યોર ત્રણમાં ચેન્જ આવશે. તો લેડી છે એ પ્રશ્નાર્થ કરે છે. જો ઓલ્ડ લેડી, આ વાક્ય વિઝિટર બોલે છે, આ વાક્ય ઓલ્ડ લેડી બોલે છે. ઇઝ એનીથિંગ રોંગ? શું કઈ ખોટું થયું? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? શું મારા દીકરા હર્બર્ટ સાથે કઈ ખોટું થયું? આ બે વાક્ય પ્રશ્નાર્થ છે. આ ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ થયું, આ ટુ હેવ ના રૂપથી પ્રશ્નાર્થ થયું. એટલે આમાં સંયોજક ઈ આવે, રાઈટ. અહીંયા માય સન એટલે આ વૃદ્ધ સ્ત્રીનો દીકરો એટલે હર સન થઈ જશે. બેડલી હર્ટ અધૂરું વાક્ય છે, પૂરું થાય આમ. he is badly hurt, તેને બહુ ઈજા થઈ છે. but he is not in much in pain. આ કોણ બોલે? આ વાક્ય વિઝિટર બોલે, જવાબ આપે છે. આ પ્રશ્ન છે ને, આ જે બે પ્રશ્નો છે ને, આ પ્રશ્ન એનો આ જવાબ છે. ઓ થેન્ક ગોડ, આ વૃદ્ધ લેડી બોલે છે, ભગવાનનો આભાર માને છે. તો એમ લખાશે ઓલ્ડ લેડી થેન્ક્ડ ધ ગોડ. જોઈએ પેલું વાક્ય વિઝિટર બોલે એટલે ધ વિઝિટર. વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ. કોને કહે છે? ધ ઓલ્ડ લેડી. હવે તમે આ ટોલ્ડ ના બદલે ઇન્ફોર્મ્ડ આવું પણ લખી શકો, કેમ કે તમે જો એમાં એને માહિતી આપી છે. તો ટોલ્ડ લખવું ફરજિયાત નથી, આવો શબ્દ લખાય. ડિરેક્ટ ઇનડિરેક્ટમાં બહુ જડ નિયમો નથી. આ વાક્યમાં આમ જ આવે એવું નથી, રાઈટ. મેં અહીંયા ટોલ્ડ લખ્યું હોય, બીજા સાહેબ પાસે જાઓ તો ઇન્ફોર્મ લખે. ટેક્સ્ટ બુકમાં સોરી ગ્રામર બુક હોય કોઈ એક પ્રકાશનની, તો એમાં ટોલ્ડ લખ્યું હોય, બીજામાં ઇન્ફોર્મ લખ્યું હોય. આવો થોડો ચેન્જીસ હોય ડિરેક્ટ ઇનડિરેક્ટમાં, તમે સમજી શકો છો. જડ નિયમ નથી. ધ વિઝિટર ટોલ્ડ અથવા ઇન્ફોર્મ્ડ ધ ઓલ્ડ લેડી. સંયોજક તરીકે ધેટ. આ આઈ એટલે વિઝિટર. આઈ પેલા પુરુષનું સર્વનામ, બોલનાર મુજબ ફરે, બોલે વિઝિટર એટલે આઈ નું હી. કમ નું ભૂતકાળ કેમ. ફ્રોમ, મો એન્ડ મેગિન્સ, આ કંપનીનું નામ છે મેગિન્સ. યોર એટલે વૃદ્ધ સ્ત્રીના એટલે હર. સન્સ એમ્પ્લોયર. યોર એટલે કોના? તમારા દીકરા. તમારા દીકરો એટલે કોનો? વૃદ્ધ સ્ત્રીનો દીકરો.
એટલે હર થશે, રાઈટ. ફરી એક વખત જોઈ લો અહીંયા ક્યાં ચેન્જીસ છે તે સાંભળો. પેલું વાક્ય કોણ બોલે? વિઝિટર બોલે છે. કેમ ખબર પડી? જો અહીં લખ્યું વિઝિટર, પેલું વાક્ય વિઝિટર બોલે છે, એના પરથી આપણને ખબર પડી પેલું વાક્ય વિઝિટર બોલે છે. બરાબર છે. કોને કહે છે? તો કે વૃદ્ધ સ્ત્રીને કહે છે. ક્યાંથી ખબર પડી વૃદ્ધ સ્ત્રીને કહે છે? જો અહીં લખ્યું ઓલ્ડ લેડી. આ પેરેગ્રાફ છે બેની વચ્ચે છે. કોની વચ્ચે છે? તો કે વિઝિટર અને ઓલ્ડ લેડી વચ્ચેની વાત છે. પેલું વાક્ય વિધાન છે એટલે ટોલ્ડ અથવા ઇન્ફોર્મ બેમાંથી કોઈ એક લખો. સંયોજક તરીકે ધેટ લખો. જો આઈ એટલે વિઝિટર થાય, વિઝિટર એટલે પુરુષ, તો અહીંયા હી. જો આ લખ્યું કમ મૂળ સાદો વર્તમાન કાળ થાય, સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કરવાનું. જો અહીંયા કેમ કર્યું, શી એમ. ફ્રોમ મોએન મેગિન્સ યોર સન્સ એમ્પ્લોયર. યોર એટલે વૃદ્ધ સ્ત્રીના દીકરો, તો અહીંયા યોર નું હર સન્સ એમ્પ્લોયર આમ થયું, રાઈટ. આટલા ચેન્જીસો અનિવાર્ય છે. અમુક તો તમને ખબર જ છે કે ચેન્જીસ નથી, એ તો આપણે લખવું જ પડે, જેમ કે વિઝિટર, ઓલ્ડ લેડી, ધેટ. આ બધું તમને આવડી જાય એવું છે. હવેનું વાક્ય ઓલ્ડ લેડી બોલે છે, પણ ધ ઓલ્ડ લેડી છે ને એ પ્રશ્ન કરે છે. એટલે ધ ઓલ્ડ લેડી આસ્ક્ડ ધ વિઝિટર. અહીંયા ધ વિઝિટર ને બદલે તમે હિમ લખો તોય ચાલે. શું કરવા આસ્ક લખ્યું? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. સંયોજક તરીકે ઇફ. આ ઇઝ છે એ અંદર આવી જાય. પ્રશ્નાર્થનું વિધાન બનાવવાનું તો નિયમ હતો. એનીથિંગ ઇઝ નું વોઝ અને wrong નું wrong. એન્ડ અગેઇન આસ્ક્ડ. શું કરવા? અગેઇન આસ્ક્ડ લખ્યું, બીજો પ્રશ્ન છે એટલે અગેઇન આસ્ક્ડ હિમ. સંયોજક તરીકે ઇફ. જો આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું નહોતું, મેં કર્યું. ખરેખર અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ, રાઈટ. આ મેં કર્યું એટલે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્ન માટે આપણે શું લખ્યું? અગેઇન આસ્ક્ડ. અગેઇન આસ્ક્ડ. કોને પ્રશ્ન કર્યો? લેડીએ કર્યો. અગેઇન આસ્ક્ડ. કોને કર્યો? વિઝિટરને કર્યો. અગેઇન આસ્ક્ડ હિમ. સંયોજક તરીકે શું આવ્યું? તો કે ઇફ. કેમ? તો કે આ પણ WH ક્વેશ્ચન નથી. એનીથિંગ પછી અહીંયા આવી જાય હેઝ. તો એનીથિંગ નું એનીથિંગ, હેઝ નું હેડ, હેપન નું હેપન, ટુ નું ટુ, માય એટલે વૃદ્ધ સ્ત્રી એટલે હર, સન નું સન અને હર્બર્ટ નું હર્બર્ટ. જો આને ફરી એક વખત સમજાવી દઉં, તમે જોઈ શકો છો આની અંદર. જો આ વાક્ય ઇઝ એનીથિંગ રોંગ, હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ. વૃદ્ધ સ્ત્રી બોલે છે. આ વૃદ્ધ સ્ત્રી વાક્ય બોલે એટલે ધ ઓલ્ડ લેડી, રાઈટ. ધ ઓલ્ડ લેડી આ વાક્ય બોલે છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક લખ્યું. વિઝિટર ને કહે છે એટલે વિઝિટર. પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક ઇફ કે વેધર આવે. અહીંયા ઇફ આવશે. WH હોય તો એનો એ શબ્દ આવે. આ વાક્યમાં સંયોજક ઇફ કે વેધર આવે. શું કરવા? તો કે આ ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ બનેલું છે એટલે સંયોજક ઇફ. પણ પછી આ ઇઝ છે ને એ અહીંયા આવી જશે. જો અહીંયા ઇઝ એનીથિંગ રોંગ, બરાબર. એનીથિંગ ઇઝ રોંગ તો ઇઝ નું થઈ જશે વોઝ રોંગ. પાછો બીજો પ્રશ્ન છે એટલે વળી પાછું આપણે લખ્યું અગેઇન આસ્ક. સંયોજક તરીકે ઇફ એનીથિંગ. આ હેઝ નું હેડ. જો આપ્યું છે આ હેઝ તો હેઝ નું હેડ હેપન ટુ. અહીં જો લખ્યું છે માય સન તો માય સન નું અહીંયા થઈ જાય હર સન હર્બર્ટ. બેડલી હર્ટ આ છે વિઝિટર જવાબ આપે છે. બેડલી હર્ટ બહુ વાગી ગયું છે. વિઝિટર બોલે એટલે ધ વિઝિટર જવાબ આપે તો આન્સર્ડ. આપણી પાસે શબ્દ છે આન્સર ટુ હર. આન્સર ટુ એટલે તેને જવાબ આપો. સંયોજક તરીકે ધેટ. હી ઇઝ નું વોઝ, બેડલી નું બેડલી, હર્ટ નું હર્ટ, બટ નું બટ, હી નું હી, ઇઝ નું વોઝ, નોટ ઇન મચ પેઇન. જો આ બેડલી હર્ટ ફરી વાક્ય સમજાવી દઉં. બેડલી હર્ટ કોણ બોલે? તો કે એ વાક્ય વિઝિટર બોલે. વિઝિટર બોલે પણ એ જવાબ આપે છે. જવાબ માટે આન્સર ટુ લખવું પડશે.
સંયોજક તરીકે that લખવું પડશે. he is badly hurt, આ is નું આપણે was કરવું પડશે. he was badly hurt. પાછીનું પાછું એમને મત લખવાનું, but he is not in much pain, but he is નું was not in much pain. oh thank god, બહુ સરળ વાક્ય છે, સાવ સાદું વાક્ય લેવાનું છે, એ આમ લખવાનું છે, the old lady thanked God. બસ કશું જ નહીં, આ જે thank છે ને એનું thanked કર્યું, બસ અહીંયા પેરેગ્રાફ પૂરો. તો મિત્રો આપ સમજતા હશો, સમજતા હોય, ખ્યાલ આવતો હોય તો થમ કરો. હા, થોડાએ જવાબ આપ્યો છે, બાકીનાની શું નથી ખબર પડતી એવું મારે માનવું. હા, હવે કંઈક લાગ્યું, થોડાને થમ આવ્યા વધારે. આ હું બે વખત એકનું એક વાક્ય રિપીટ કરું છું. આ એટલા માટે રિપીટ કરું છું કે આ પેરેગ્રાફ તમારી ધોરણ 12 ની ટેક્સ્ટ બુકના 7મા પાઠનો છે પેરેગ્રાફ. આવા પેરેગ્રાફ આવે, બોર્ડમાં પણ આવે, સ્કૂલોની એક્ઝામમાં પણ આવે. કાંઈ નથી આ પેરેગ્રાફમાં, ખાલી પ્રશ્ન વાક્ય છે, વિધાન વાક્ય છે, બે વાક્ય છે, પ્રશ્ન અને વિધાન. આવો છેક 9મા ધોરણથી આવતું આવ્યું છે, એટલે આ સહેજે ટોપિક અઘરો નથી. રાઈટ? તમે જુઓ આગળ વધીએ. એક ત્રીજો પેરેગ્રાફ જો, ટીચર આસ્ક્ડ હુ બ્રોક ધીસ વિન્ડો. શિક્ષકે પૂછ્યું આ બારીનો કાચ કોણે તોડ્યો. તમને દેખાય છે પ્રશ્નાર્થ વાક્ય. ઇટ વોઝ આઈ હુ ડીડ ઇટ, સેડ મનોજ. આ દેખાય છે વિધાન વાક્ય. વોટ એ બ્રેવ બોય યુ આર, આ ઉદ્ગાર વાક્ય દેખાય છે. યુ એડમિટેડ યોર ફોલ્ટ શોઈંગ રિયલ બ્રેવરી, આ વિધાન વાક્ય છે. આના તો થેન્કડ એમ જ લખવાનું. તો આમાં 3 પ્રકારના વાક્ય છે. કયા 3 પ્રકારના? એક પ્રશ્નાર્થ વાક્ય છે, એક વિધાન વાક્ય છે, એક ઉદ્ગાર વાક્ય છે. અને આ વાક્યના પ્રકારો આપણે બધાય શીખી ગયા હમણાં જ લાસ્ટ પીરિયડમાં જ. રાઈટ? ગઈકાલે બુધવારે જ આપણે આ શીખ્યા વાક્યના બધા પ્રકારો વિશે. તો એવું જ છે, આમાં નવું કશું જ નથી. આમાં પેરેગ્રાફ છે, આપણે એક એક વાક્ય શીખ્યા. હવે પેરેગ્રાફમાં ઢાળી દો. ઇઝી ગોઈંગ છે, પહેલું વાક્ય ટીચર બોલે છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તમે જુઓ અંદર આસ્ક્ડ લખેલું જ છે. જુઓ, ટીચર આસ્ક્ડ, શિક્ષક કોને પૂછે? તો વિદ્યાર્થીને જ પૂછે, એટલે સ્ટુડન્ટ. આમાં સંયોજક હુ આર. કેમ? WH ક્વેશ્ચન છે. ગઈકાલે આ નિયમ સમજ્યાતા ને? સમજ્યાતા કે નહીં? બતાવો. WH જ્યાં હોય ત્યાં WH જ આવે. હુ તમને દેખાય છે આ બ્રોક V2 છે. મેં કીધું તું V2 નું હેડ વત્તા V3 થાય ને? હુ હેડ બ્રોકન, આ ધીસ છે, જો ધીસ, એનું ધેટ થાય. અને વિન્ડો ગ્લાસ નું વિન્ડો ગ્લાસ. તો થઈ ગયું પહેલું વાક્ય. પહેલા તો આસ્ક્ડ આવ્યું, ધ ટીચર આસ્ક્ડ. શું આવ્યું? આસ્ક્ડ. શું કરવા આસ્ક્ડ આવ્યું? કેમ કે આ વાક્ય પ્રશ્નાર્થ છે. કેમ ખબર પડી? પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. અને શું આપ્યું? હુ. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું, ટીચર આસ્ક્ડ સ્ટુડન્ટ. આ વાક્યમાં સંયોજક શું આવે? તો કે હુ. કેમ? તો કે હુ આવ્યું. આ બ્રોક શું છે? V2. શું છે? V2. એનું શું થાય? હેડ વત્તા V3. જો હેડ વત્તા V3 છે. અને આ હું લીખું ધીસ. તો ધીસ તો શું થાય? ધેટ. બસ આટલા ચેન્જ આમાં છે. જોકે વધારે ચેન્જ છે, એકારે 4 ચેન્જ આમાં તમારે કરવાના. પણ ઇઝી ગોઈંગ. આ બધા ચેન્જ 9મા ધોરણથી કરતા આવો. રાઈટ? હવે બીજું વાક્ય જોઈએ આપણે. તો બીજું વાક્ય એમ કે છે કે ઇટ વોઝ આઈ હુ ડીડ ઇટ. મનોજ બોલે છે, જવાબ આપે છે. તો મનોજ રિપ્લાઈડ ટુ હિમ, સંયોજક તરીકે that it was નું had been, I નું he, who did નું had done it. જો આ વાક્ય મનોજ જવાબ આપે છે,
એટલે જવાબ માટે આપણે રિપ્લાય ટુ લખશું. સંયોજક તરીકે વિધાન વાક્યમાં ધેટ રિપ્લાય ટુ રિપોર્ટિંગ વર્બ તરીકે વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ. જો અહીંયા વોઝ આ વોઝ નું કરવાનું પાછું આમ જ વોઝ હોય તો હેડ બીન થાય, V2 હોય તો હેડ વત્તા V3 થાય. પછી જો લખું આઈ મનોજ એટલે હું, આ ડીડ છે એ V2 છે તો એનું થાય હેડ ડન ઇટ. રાઈટ, આ રીતે બનશે. આગળ વધીએ. વોટ એ બ્રેવ બોય યુ આર. તું કેટલો બહાદુર દીકરો છે. યુ એડમિટ યોર ફોલ્ટ શોવિંગ રિયલ બ્રેવરી. આ વાક્ય ટીચર બોલે એટલે ધ ટીચર ઉદ્ગાર વાક્ય છે ને ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્નથી ખબર પડે. ધ ટીચર exclaimed with praise to him. સંયોજક તરીકે that. બોલો, exclaimed with praise આમ લખવું. આપણે શું કરવા exclaimed with praise લખવું? તો કે જો ટીચરે વખાણ કર્યું, કેટલો બહાદુર છોકરો છે. હે ને, આપણે ઘણા બહાદુર દીકરાઓ તમારામાંથી છે, છોકરીઓ તો બહુ બહાદુર છે, રાઈટ? કેટલી બહાદુર છો, તો વખાણ કર્યું. ઘણી વાર શિક્ષક તમારા વખાણ કરે, બહુ ડાયા છોકરા. ઘરે ઘણા મમ્મી કે ઘણા પપ્પા કે, રાઈટ? પપ્પા તો ખાસ કે બહુ ડાયો, બહુ દોઢ ડાયો, મતલબ વખાણ કર્યા. તો exclaimed with praise, દોઢ ડાયો તો કટાક્ષ રૂપી વખાણ, પણ એ વખાણ જ છે ને. એટલે exclaimed with praise to him સંયોજક તરીકે that. હવે નિયમ શું હતો? નિયમ એવો હતો આ ઉદ્ગાર વાક્ય છે ને એને આપણે પેલા વિધાન કરવું પડે. તો જો એનું અહીંયા વિધાન હું લખી દઉં, યુ આર એ વેરી બ્રેવ બોય. યુ આર એ વેરી બ્રેવ બોય. આ વિધાન થાય. હવે આનું ઇનડાયરેક્ટ. યુ એટલે મનોજ એટલે હી, આર નું વોઝ, અ વેરી બ્રેવ boy and added that. શું કરવા added લખ્યું? આ વાક્ય વિધાન છે, ઉમેરો કરે છે. and added that. you એટલે he, આ you એટલે he. જો આ admitted છે ને એ V2 છે, તો head વત્તા V3 થાય. he had admitted યોર એટલે મનોજની એટલે his fault showing real bravery. થેન્ક યુ સર. કોણ બોલે? થેન્ક યુ સર. મનોજ બોલે. મનોજ thanked him. મનોજ thanked him. આ થેન્ક નું thanked અને યુ નું him. તો આને વળી પાછું સમજાવી દઉં ફરી એકવાર, રાઈટ? કઈ કયા શબ્દો અગત્યના છે? જો વોટ એ બ્રેવ બોય યુ આર, આ વાક્ય છે ને ઉદ્ગાર વાક્ય. જો આ ઉદ્ગાર ચિહ્નથી ખબર પડી. વોટ એ બ્રેવ બોય યુ આર ઉદ્ગાર વાક્ય છે, શિક્ષક બોલે છે એટલે આમ લખવું પડશે. exclaimed with praise to him. આમ લખવું પડે, exclaimed with praise to him. એમાં સંયોજક તરીકે that આ ઉદ્ગાર વાક્ય. પછી જો લખ્યું અહીંયા વોટ એ બ્રેવ બોય યુ આર, એનું વિધાન વાક્ય આવું, યુ આર એ વેરી બ્રેવ બોય. આવું એનું વિધાન વાક્ય. તો આ જે યુ છે એનું થાય હી, પછી આ આર છે એનું થશે વોઝ. આમ તો આર નો ભૂતકાળ વર થાય પણ હી સાથે વોઝ આવે. હી વોઝ એ વેરી બ્રેવ બોય. પછી આ ઉમેરો કરે છે, યુ એડમિટેડ યોર ફોલ્ટ શોવિંગ રિયલ બ્રેવરી. યુ એટલે કોણ? યુ એટલે મનોજ, ઉમેરો કરે છે એટલે and added that. યુ એટલે મનોજ એટલે he, admitted નું had admitted. your fault એટલે his fault showing real bravery. thank you, thank નું થઈ જશે thanked. you એટલે ટીચર એટલે him, મનોજ thanked him. આ રીતે આ પેરેગ્રાફ બનશે. તો સમજાણો? થમ કરો. તમે જેટલી વાર થમ કરશો સમજાય એટલી મારો ઉત્સાહ વધશે, વધારે સારી રીતે સમજાવી શકીશ.
હજી ઊંઘતા બહુ જાજા હોય એવું લાગે છે. ઓકે ઓકે હા સંભાળવા. જો હજુ એક વાક્ય પેરેગ્રાફ જોઈ લઈએ. Will you have tea and biscuit? કાવ્યા said મીતા. ચા ને બિસ્કિટ લઈશ? કાવ્યા મીતાએ કહ્યું. આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, તમે જોઈ શકો છો. ચા ને બિસ્કિટ લઈશ, રાઈટ? વાક્ય કેવું છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે. કેમ ખબર પડી? પ્રશ્નાર્થ ચિહ્ન પરથી ખબર. Yes, I shall love them. વિધાન વાક્ય. Please take and enjoy it. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થમાં કયો ભાવ છે? વિનંતીનો ભાવ. કેમ ખબર પડી? વિનંતીનો ભાવ આ શબ્દથી ખબર પડી. થેન્ક્સ અ લોટ, આમાં તો થેન્ક યુ લખવાનું હોય, થેન્કડ લખવાનું હોય. પેલું વાક્ય કોણ બોલે? તો કે મીતા બોલે. લખ્યું મીતા. કોને કે? કાવ્યાને. મીતા આસ્ક્ડ કાવ્ય. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ લખવું પડે. આ સમજો છો તમે? હવે આમાં સંયોજક શું આવે? ઇફ આવે. શું કરવા? આ WH ક્વેશ્ચન નથી. સંયોજક ઇફ. વિલ યુ એનું થઈ જાય યુ વિલ. યુ નું હી, વિલ નું વુડ હેવ ટી એન્ડ બિસ્કિટ્સ. મીતા આસ્ક્ડ કાવ્યા સંયોજક તરીકે ઇફ. વિલ યુ હેવ ટી એન્ડ બિસ્કિટ, તો આ યુ જે છે એનું કરવાનું હી, આ વિલ નું કરવાનું વુડ હેવ ટી એન્ડ બિસ્કિટ. યસ આઈ શેલ લવ ધેમ. આ વાક્ય મીતા બોલતી હોય તો એનો જવાબ કાવ્યા જ આપતી હોય. તો કાવ્યા જવાબ આપે યસ માં આવે એટલે આમ આવે. કાવ્યા replied in positive. કાવ્યાએ આમાં જવાબ આપ્યો. That I એટલે કાવ્યા, કાવ્યા એટલે સી. અહીંયા વુડ થઈ જશે, યાદ રાખજો. અહીંયા સેલ આપ્યું છે પણ સેલ નું વુડ થઈ જાય. કેમ? તો કે આઈ અને વી સાથે સેલ આવે, બાકી બધા સાથે વિલ આવે. વિલ કોની આરે આવે? તો કે યુ, હી, સી, ઇટ અને ધે. આની સાથે વિલ આવે. પેલા અહીંયા સી લખ્યું એટલે વિલ થઈ જાય, પણ આપણે કાળ બદલવાનો, એનો પાછું ભૂતકાળ કરવાનો એટલે વિલ નું થઈ જાય વુડ. સી વુડ લવ ધેમ. સી વુડ લવ ધેમ. તો પ્લીઝ ટેક ઇટ એન્ડ એન્જોય. લે મજા કર, આનંદ કર, ખા પી. કોણ બોલે આ વાક્ય? મીતા બોલે. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. કેવો ભાવ છે? વિનંતીનો ભાવ છે. વિનંતીનો ભાવ તો શું લખવાશે? રિક્વેસ્ટેડ. મીતા રિક્વેસ્ટેડ કાવ્યા. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે. આ હકાર વાક્ય છે માટે સંયોજક ટુ. ટેક નું ટેક, ઈટ નું ઈટ, એન્ડ નું એન્ડ, એન્જોય નું એન્જોય. થેન્ક્સ અ લોટ સેડ કાવ્યા. કાવ્યા બોલે છે એટલે કાવ્યા thanked her a lot. કાવ્યાએ તેનો ખૂબ આભાર માન્યો. તો તમે જુઓ, ફરી એકવાર આ સમજાવી દઉં. સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે પરીક્ષા તમારી ગમે ત્યારે આવી જાય. Will you have tea and biscuit? કાવ્યા બોલે છે. પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે ask લખશું. પ્રશ્નાર્થમાં વાક્ય સંયોજક if લેવાશે. શું કરવા if લેવાશે? તો કે આ છે એ ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ બનેલું છે. જો વાક્ય ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ બનેલું હોય તો સંયોજક તરીકે if કે whether આવે. તો આપણે if લખ્યું. આપણે લેવાનું છે આ યુ પહેલા. તો યુ જે છે કાવ્યા મુજબ ફરે તો કાવ્યા સી, નોટ હી. અહીંયા લખવામાં ભૂલ થઈ, સી લખવાનું. કાવ્યા એટલે સી. કાવ્યા ને મિતા અહીંયા બે લેડીઝ છે એટલે અહીંયા આવશે સી. She would have tea and biscuit. આમ થશે. તો અહીંયા સી, અહીંયા વિલ નું વુડ. જો આ વિલ છે ને, આ વિલ એ પેલા તો યુ, હી, સી, ઇટ આ ત્રણેય સાથે, આ બધા સાથે વિલ આવે અને આ વિલ નો કાળ બદલવા એટલે વુડ થાય.
શુડ નહીં થાય, યાદ રાખ. હેવ ટી એન્ડ બિસ્કિટ. આ યસ આટલો શબ્દ છે ને, તો એનો જવાબ આમ આવશે, રિપ્લાઇડ ઇન પોઝિટિવ. કેમ? તો કે યસ હોય એટલે પોઝિટિવમાં જવાબ આમ આપ્યો. કાવ્યા રિપ્લાઇડ ઇન પોઝિટિવ, સંયોજક તરીકે ધેટ. કાવ્યા કહે છે આઈ, તો અહીંયા મારે થઈ જાય સી, કાવ્યા સી. અહીંયા સેલ, અહીંયા થઈ ગયું વુડ. કઈ રીતે? તો કે યુ, હી, સી, ઇટ, તે સાથે વિલ આવે, અને વિલ નો આપણે કાળ બદલવાનો અહીંયા, એટલે વુડ લવ ધેમ, પ્લીઝ ટેક એન્ડ એન્જોય ઇટ. આ વાક્ય મિતા જ બોલે છે, આ વાક્ય મિતા બોલે, એમ આ વાક્ય પણ મિતા બોલે. તો મિતા બોલે છે રિક્વેસ્ટેડ લખ, તો આપણે કેમ? તો કે વિનંતીનો ભાવ છે. ક્યાંથી ખબર પડી? આ પ્લીઝ ઉપરથી. એટલે મિતા રિક્વેસ્ટેડ કાવ્યા, સંયોજક તરીકે આમાં કયું શું આવશે? ટુ ટેક ઇટ એન્ડ એન્જોય. થેન્ક્સ અ લોટ, કાવ્યા થેન્ક્ડ હર અ લોટ. બરાબર? આ રીતે આ પેરેગ્રાફ. નેક્સ્ટ જોઈએ પછીનો પેરેગ્રાફ. તો પેરેગ્રાફ આ ટાઈપનો છે. પેરેગ્રાફ આ મુજબ છે. આર યુ ઇલ? શું તું બીમાર છે? કોણ બોલે છે? તો આગળ વાંચી લે, ખબર પડશે. ના, સેડ રોનક. રોનકે કીધું ના. બીમાર છો? બીમાર છો? રોનકે જવાબ આપ્યો ના. Then why are you sitting idly like this? તો આમ આળસુની જેમ કેમ બેઠો છો? આ પ્રશ્નાર્થ વાક્ય છે. આ વાક્ય એ પ્રશ્નાર્થ છે. Go out at once and help your brother. આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. જો ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય. આજ્ઞાર્થ વાક્ય કેમ ખબર પડે? ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થાય. જો આ ગો આઉટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. આ કોણ બોલે છે? વિરેન્દ્રભાઈ બોલે છે. કોણ બોલે છે? વિરેન્દ્રભાઈ. પણ આ વિરેન્દ્રભાઈ કઈ બોલા? તો કે એ પપ્પા છે. કોના પપ્પા? રોનકના પપ્પા. તો પેરેગ્રાફ કોની વચ્ચે છે? રોનક અને વિરેન્દ્રભાઈ વચ્ચે. તો વિરેન્દ્રભાઈ કોણ હોય છે? તો કે રોનકના પિતા. તો પહેલું વાક્ય કોણ બોલે છે? વિરેન્દ્રભાઈ બોલે છે. વિરેન્દ્રભાઈ. તો વિરેન્દ્રભાઈ કોણ છે? તો ઈ છે રોનકના પપ્પા. એટલે રોનક્સ ફાધર. આપણે આ રીતે સ્પષ્ટ ઓળખ આપી. વિરેન્દ્રભાઈ રોનક્સ ફાધર. પહેલું વાક્ય પ્રશ્ન, એટલે આસ્ક્ડ. કોને પૂછે? રોનકને. સંયોજક તરીકે ઇફ. શું કરવા ઇફ આવશે? કેમ કે આ WH ક્વેશ્ચન નથી. આ WH ક્વેશ્ચન નથી. WH ક્વેશ્ચન ન હોય તો ઇફ કહેવાય ધરાવે. પણ ક્યારે? જો એ વાક્ય ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ બન્યું હોય તો, ટુ હેવ ના રૂપથી, કે મોડલ ઓક્સિલરીના રૂપથી, કે ડુ ડસ ડીડ થી પ્રશ્નાર્થ બન્યું હોય તો સંયોજક તરીકે ઇફ કહેવાય આવે. અહીંયા ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ બન્યું છે, માટે ઇફ. આર યુ ઇલ? વિધાન બનાવવાનું. વિધાન વાક્ય થાય યુ આર ઇલ. યુ રોનક પ્રમાણે ફરે. બીજા પુરુષ સર્વનામ સામાન્ય મુજબ ફરે. હી. આર નું વોઝ, ઇલ નું ઇલ. નો સેડ રોનક. રોનક જવાબ આપે છે. તો રોનક રિપ્લાઇડ ઇન નેગેટિવ. જુઓ, આ નો પરથી આપણે લખ્યું રિપ્લાઇડ ઇન નેગેટિવ. Then why are you sitting idly like this? તો આ આળસુની જેમ કેમ બેઠો છો? Go out at once and help your brother. તો જા તારા ભાઈને મદદ કર. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. વિરેન્દ્રભાઈ બોલે છે. લખશું આપણે વિરેન્દ્રભાઈ. આ વિરેન્દ્રભાઈ નો આ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આ છે, બીજો પ્રશ્ન આ છે. તો વિરેન્દ્રભાઈ બીજા પ્રશ્ન માટે આપણે લખશું અગેન આસ્ક્ડ. કોને કહે છે? તો કે રોનકને કહે છે. તો વિરેન્દ્રભાઈ અગેન આસ્ક્ડ. રોનકને કહે છે તો રોનક. સંયોજક તરીકે ધેન વાય. આ ધેન પાછળ લખી શકાય. વાય આર યુ? આ આર અહીં આવી જશે. યુ. યુ એટલે રોનક. હી. આર નું વોઝ સિટિંગ આઇડલી like this નું that. He was sitting idly like that. પાછો હુકમ કરે છે. And ordered him.
and ordered him. વિરેન્દ્રભાઈ દીકરાને કે હાલ થોડવા માંડ ઉભા હુકમ કહેવાય. ordered him. આજ્ઞાર્થમાં સંયોજક તરીકે ટુ, go out નું go out, at once નું at once, and help your brother એટલે his brother. અહીંયા your brother, you brother. Sure પપ્પા, ફરીવાર જોઈ લો, go out at once and help your brother. આ વાક્ય આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ એટલે ordered. him આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે હકારમાં ટુ, નકારમાં not to. હકાર વાક્ય છે એટલે to go out at once and help your નું his brother. Sure પપ્પા. રોનક બોલે, રોનક agreed with him. રોનક એની હારે સહમત થઈ ગયું. તો મિત્રો ફરી એકવાર જોઈ લઈએ આપણે મેઇન મુદ્દાના ક્યાં છે, ક્યાં ચેન્જ આવે છે. પહેલું વાક્ય આર યુ ઇલ, એ વાક્ય વિરેન્દ્રભાઈ બોલે, વિરેન્દ્રભાઈ રોનકના પિતા. પહેલું વાક્ય પ્રશ્નાર્થ એટલે આપણે આસ્ટ લખશું. રોનકને કહે છે, આ વાક્ય ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ બન્યું છે. સંયોજક તરીકે ઇફ. આ યુ એટલે રોનક, રોનક એટલે હી. આ આર જે છે એનું અહીંયા થઈ ગયું વોઝ. ઈ સાથે વોઝ આવે, આમ તો આર નું ભૂતકાળ વેર થાય, પણ ઈ સાથે વોઝ ઇલ. રોનક જવાબ આપે છે નો, તો નો માટે જવાબ આમ લખાશે રિપ્લાઇડ ઇન નેગેટિવ. રોનક રિપ્લાઇડ ઇન નેગેટિવ. પછીનું વાક્ય વિરેન્દ્રભાઈ બોલે, વિરેન્દ્રભાઈ એનો બીજો પ્રશ્ન એટલે અગેઇન આસ્ક્ડ. રોનકને કહે છે સંયોજક તરીકે ધેન વાય આર યુ, યુ આર. યુ એટલે રોનક, રોનક એટલે હી. આર નું વોઝ સિટિંગ આઇડલી લાઈક. ધીસ નું ધેટ, આ ધીસ નું ધેટ. આ વાક્ય આજ્ઞાર્થ છે. કેમ ખબર પડી? આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થાય. એ વાક્યમાં હુકમનો ભાવ છે એટલે ઓર્ડર્ડ. આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ, ગો આઉટ એટ વન્સ એન્ડ હેલ્પ યોર બ્રધર. યોર બ્રધર એટલે રોનકનો ભાઈ એટલે હિઝ બ્રધર. શ્યોર પપ્પા, શ્યોર એટલે હા પાડે છે, મતલબ એના પપ્પા સાથે સહમત થયો છે. એગ્રીડ વિથ હિમ. તો મિત્રો મેં આપને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક સમજાવવાનો પ્રયત્ન કર્યો. 4 પેરેગ્રાફ આપણે કર્યા. હજી નેક્સ્ટ પીરિયડમાં બીજા 4 પેરેગ્રાફ કરીશું. તો થેન્ક યુ, ગુડ બાય, મસ્ત આવજો. Keep learning, keep educating, because education is life itself. આ ટાઈમ કંઈક શીખવાનો છે મિત્રો, નવરા બેસી રહેવાનું નથી, રાઈટ? એટલે કંઈક પ્રયત્ન કરજો. તો આવજો, ગુડ બાય. કામ કરો બધા. ઓકે ચાલો.